એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે મહેસાણાના ધારપુરમાં આવેલી ખાનગી કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। આગમાં કંપનીમાં રહેલો માલ બળીને ખાખ થઈ ગયો છે। તો શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે। મહેસાણા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। તો અચાનક જ ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે। આગ લાગવાના કારણે સામાન બળીને ખાખ થઈ ગયો છે। મહેસાણા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે। તો મહેસાણાના ધારપુરમાં આવેલી ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી। જો કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડની ગાડી ત્યાં પહોંચી જતા તરત જ તેમને આગ ઓલવવા માટેના પ્રયાસો હાથ ધર્યા અને હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે। મહેસાણા ફાયર ટીમે કોલ આવતા જ તરત એક્શન લેતા ફાયરની ગાડીઓ ત્યાં પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવી લીધો છે।